પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. શરીરનું અંગ પગ એ જુદા આત્મિક અર્થ પણ બતાવે છે. દૈવી માર્ગમાં ચાલવા માટે, આત્મિક માર્ગમાં ચાલવા માટે શરીરના પગોની જે ઉપયોગિતા છે, શરીરના જે પગની વાત લખેલી છે એ પણ બહુ ઉપયોગી છે. અયુબ શું કહે છે? અયુબ એમ કહે છે 23 અધ્યાય 11 વચન, મારો પગ તેના પગલાંને વળગી રહ્યો છે. હું કહે છે કે પ્રભુને વળગી રહ્યો છું. અયુબ પોતે કહે છે, પણ કહે છે કે મારો પગ તેના પગલાંને વળગી રહ્યો છે. મેં તેનો માર્ગ પકડી રાખ્યો છે અને આડો અવળો ગયો નથી. મેં મારો પગ આડો અવળો નાખ્યો નથી, અથવા તો એના પગલાંમાં પગ ચાલીને હું ચાલ્યો છું. કેટલી બધી વાર આ આત્મિક જીવનનો અર્થ કાઢતા આપણા માર્ગ કેવા છે, આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ. ચાલવાની વાત આવે, માર્ગની વાત આવે ત્યારે પગની ઉપયોગિતા છે. અને એટલે જીવનનો માર્ગ, પગ જીવનના માર્ગમાં ચાલે એ પસંદગી અને પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આપણો જે પગ છે એ પસંદ કરે છે, એનું પ્રતિનિધિત્વ કરે છે કે આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ. અને એટલે જીવનનો જે માર્ગ છે, નીતિવચન 4 અને 26, તમારા માર્ગ સપાટ કરો અને અડગ રહો. કયા માર્ગ અને કઈ બાબતો સપાટ થવાની વાત? એ તો એ છે કે આત્મિક જીવનમાં જીવનનો જે માર્ગ છે એ માર્ગ પર ચાલવાની પગની ક્રિયા છે, એને સૂચવતા આત્મિક અર્થ બતાવે છે. ગતિવિધિતા અને વિશ્વાસ, શારીરિક ક્રિયાનો ઉપયોગ. પગથી આપણે ચાલીએ એટલે શરીરના બધા અંગોને અસર થાય. થાક લાગે, થાકી જવાય, પગ દુખે, પગ ચાલે પણ એ આખા શરીરને અસર કરે, આખું શરીર ઉચકીને ચાલે. આત્મિક જીવનમાં પણ કહે છે કે ગતિવિધતા અને વિશ્વાસ એ શારીરિક ક્રિયાનો ઉપયોગ કરીને ઈશ્વરની આજ્ઞા પાળવાનું એક પ્રતીક છે. એટલે કે પગથી ચાલીને જેમ શારીરિક રીતે આપણે આમ જઈએ છીએ તેમ જઈએ છીએ, એમ આત્મિક જીવનમાં એક પ્રતીક છે કે ઈશ્વરની આજ્ઞા આપણે પાડીને એના માર્ગમાં કેટલું ચાલીએ છીએ. ન્યાયપણાના માર્ગ પર ચાલવું, આ પણ એક આત્મિક અર્થ છે. દેવનો શુભ સમાચાર, સુંદર પગ અને નમ્રતા, સેવા અને આરાધના માટે ઉપયોગી એવા પગ. એટલે કે ન્યાયપણાના માર્ગમાં ચાલવું એટલે કે દેવી શુભ સમાચાર, સુંદર પગ, રમણીય પગ, નમ્રતા અને સેવાના પગ, આરાધનાના પગ. કોઈના પગ પર નમન કરવું, પ્રણામ કરવું એ એક રિસ્પેક્ટ બતાવે છે. એને પગે પડી જવું એ નમ્રતા બતાવે છે. પણ સાથે સાથે સેવાના, નમ્રતાની સાથે ન્યાયપણાના માર્ગ પર ચાલવું એ બતાવે છે. અને એટલા માટે પગ ધોવાની જે પ્રાચીન ક્રિયા હતી, પ્રાચીન સમયમાં શુદ્ધિકરણ બતાવતા હતા, સ્વ આજ્ઞા બતાવતા હતા. શુદ્ધિકરણ એ બતાવતા હતા કે માણસ બહારથી આવ્યો હોય તો એના પગ ગંદા થયા હોય, ધૂળ રચકણો લાગેલા હોય તો એનું શુદ્ધિકરણ કરીને ધોઈને પછી આવે. એટલે એ સમયમાં, પ્રાચીન સમયમાં મહેમાન આવે ત્યારે ઘર આંગણે એમને પગ ધોવાની ક્રિયા કરવામાં આવતી હતી. એટલે એના બે અર્થ છે. એક તો સ્વચ્છતા બતાવે છે અને બીજી વાત કે ચાલીને આવેલા હોય એટલે થકાવટ લાગ્યો હોય તો થોડી સ્વચ્છતા, થોડી શુદ્ધિકરણ અને થોડો આરામનો સમય બતાવે છે. એટલે પગ એ આપણા શરીરને માટે અને આત્મિક જીવનને માટે એક બોધપાઠ છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે અમારા પગો માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. જે પગ તમે અમને આપ્યા છે, તમારી સેવાને માટે ચાલીએ છીએ, ઉપયોગી બનીએ છીએ, આત્મિક જીવનમાં ન્યાયપણાના માર્ગ પર ચાલીએ છીએ. અમારા માર્ગોને મજબૂત કરો, અમારા પગોને મજબૂત કરો, લથડતા ઘૂંટણોને પ્રભુ તમે તાજા કરો, એવી પ્રાર્થના કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.